જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્મીમેરમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોર દ્વારા ડોક્ટર અને તંત્રને કમિશન આપતું હોવાની શંકા જતાવતા વિપક્ષ દંડક રચનાબેન હિરપરા. સ્મીમેરના ડોક્ટરો, હોસ્પિટલના સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરે છે. રચનાબેન હિરપરા. સ્મીમેર હોસ્પિટલની અંદર દવા બાબતે ખૂબ ગેરરીતિઓ થાય છે તેવી ફરિયાદ અવારનવાર આમ આદમીના કોર્પોરેટરો અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાને મળતી હોવાથી આજરોજ એક વિડીયો માધ્યમથી આશંકા જતાવતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. પ્રાઇવેટ મેડિકલ ધારકને વેપાર કરાવવા તંત્ર અને શાસકો મળીને દવામાં ખૂબ મોટી ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. હોસ્પિટલનું જે સરકારી મેડિકલ છે તેની અંદર સામાન્ય નોર્મલ દવાઓ પણ મોટા ભાગે હોતી નથી અને અંદર પ્રાઇવેટ દવાવાળા દ્વારા મેડિકલ ચલાવવામાં આવે છે ત્યાં બધી જ દવાઓ મળે છે. આવી રીતે ડોક્ટરો અને હોસ્પિટલના સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરે છે અને ભાગ બટાઈના ભાગીદાર બને છે, જેમાં મોટા ભાગે સ્મીમેર તંત્ર અને ડોક્ટરોને પ્રાઇવેટ મેડિકલના માલિક દ્વારા મસ્ત મોટા કમિશનો અપાતા હોઈ શકે છે, જેથી તંત્ર દવાઓ હોસ્પિટલમાં મંગાવે નહીં અને પ્રાઇવેટ મેડિકલ ધમધોકાર ચાલે તેવો સીધો આક્ષેપ વિપક્ષ દંડક અને હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાએ કર્યો હતો. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય. આજે સ્મીમેર હોસ્પિટલની અંદર આપ સૌને હું બતાવવા માંગુ છું કે આ સ્મીમેર હોસ્પિટલ મેડિકલ સ્ટોરની દવા બારીઓ છે. આ મેડિકલ સ્ટોરની અંદર જે આ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દવા લેવા માટે આવે છે અને મોટા ભાગના લોકોને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ છે. મોટા ભાગના લોકોને પ્રાઇવેટ મેડિકલ અહીંયા સ્મીમેર હોસ્પિટલમાં જે ઇજારદારને પ્રાઇવેટ ઇજારદારને આપેલું છે, પ્રાઇવેટ મેડિકલ સ્ટોર ચાલે છે, ત્યાં મોટા ભાગની દવાઓ લખી દેવામાં આવે છે અને મોટા ભાગની દવાઓ અહીંયા હોતી નથી. આવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શોષણ કરવામાં આવે છે અને જે પ્રાઇવેટ ઇજારદાર છે એમને લાભ થાય એવા કાર્યો કરવામાં આવે છે. હું તમને જે પ્રાઇવેટ ઇજારદારનું જે મેડિકલ છે એની બારી પણ તમને બતાવું. આ જે છે એ પ્રાઇવેટ સ્ટોર છે. આ જે પેલા લાલ ટી શર્ટ વાળા ભાઈ છે એ ત્યાં લાઈનમાં ઉભા હતા, ત્યાં એમને દવા ન મળી એટલે ત્યાંથી ના પાડી છે એટલે પ્રાઇવેટ મેડિકલમાં લેવા માટે આવ્યા છે. આ તમે જુઓ છો કે આટલા વર્ષોથી આ સ્મીમેર હોસ્પિટલ ચાલે છે, છતાં પણ પ્રાઇવેટ મેડિકલમાં દવા લેવા માટે લોકોને મજબૂર કરવામાં આવે છે. અહીંયાની જે દવાઓ હોય છે એ દવાઓ નોર્મલ દવાઓ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી હોતી અને લોકોને એવું કહેવામાં આવે છે કે અહીંયા બાજુમાં જ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર છે, ત્યાંથી તમે દવા લઈ શકો છો. આવી રીતે લોકોને અહીંયા પ્રાઇવેટ મેડિકલમાં મજબૂર બનાવે છે દવાઓ લેવા માટે. અને આપણે વાત કરીએ હોસ્પિટલની, તો પ્રાઇવેટ જે હોસ્પિટલ ચલાવતા હોય એમનું મેડિકલ સ્ટોર બાજુમાં ચાલતું હોય તો ત્યાં બધી જ દવાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો આ હોસ્પિટલની અંદર કેમ બધી દવાઓ ઉપલબ્ધ નથી? આ આપણે જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે આ પ્રાઇવેટ મેડિકલ ધારને કમાવા માટે એમની દુકાન 24 કલાક ચાલુ હોય અને હોસ્પિટલની અંદર જે મેડિકલ છે એ સાંજના 8 વાગે બંધ કરી દેવામાં આવે છે. આની દુકાન શરૂ રહે એટલા માટે હોસ્પિટલનું મેડિકલ 8 વાગે બંધ કરી દેવામાં આવે છે અને આ મેડિકલ 24 કલાક ચાલુ હોય છે. એટલે આ ચોખ્ખું એ સ્પષ્ટ સાબિત થાય છે કે પ્રાઇવેટ ઇજારદારને કેમ લાભ થવો જોઈએ. આ તમામ અધિકારીઓની, તમામ શાસકોની આ ઘોર બેદરકારી છે. એક બાજુ એમ કહે છે કે અમે મફતમાં અને નોર્મલ દરમાં સારવાર આપીએ છીએ, પરંતુ લોકોને લૂંટવા માટેનું આ એક મેડિકલ સ્ટોર ખોલેલું છે અને આ મેડિકલ સ્ટોરમાં બધી જ દવાઓ મળી રહી છે, પણ જે હોસ્પિટલનું મેડિકલ છે એમાં નથી મળતી. અને ખાસ કે પાછળની બાજુ જે રેડ કેસમાં જે દવાઓ આપવામાં આવે છે, મતલબ કે એસએમસી ના કોઈ કર્મચારી હોય, કોઈ કોર્પોરેટર હોય, કોઈ પણ એસએમસી ના પદાધિકારી હોય તો એમને લાલ ડાયરીની અંદર દવાઓ જે લખી દેવામાં આવે છે. અહીંયા જો મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાય તો 2 થી 3 દિવસ વધીને અઠવાડિયાની દવા લખી દેવામાં આવે છે, પરંતુ જે રેડ કેસ ધારક છે એમને 2 મહિનાની દવાઓ લખી દેવામાં આવે છે. આ આટલી ઘોર બેદરકારી ચાલી રહી છે. તંત્ર પણ આંખો આડા કાન કરે છે અને શાસકો પણ આંખો આડા કાન કરે છે. માત્ર આ પ્રાઇવેટ મેડિકલ ધારકને કમાવા માટે જ આ ષડયંત્ર આખું રચાઈ રહ્યું છે. આટલા વર્ષોથી આ હોસ્પિટલ ચાલે છે, પરંતુ જે પાછળ આ શાસકો છે એ આંખો આડા કાન કરે છે ને આમને ક્યાંક ને ક્યાંકથી કમિશન જતું છે, એટલા માટે આવી ગેરરીતિઓ આચરે છે. પાછળની સાઈડ હું તમને રેડ કેસ વાળા પેશન્ટ છે એ પણ તમને બતાવું. આ જે બારી છે અહીંયાથી બધા જ રેડ કેસમાં બધા લોકોને દવા આપવામાં આવે છે. જે રેડ કેસ ધારક છે એ રેડ કેસમાં એવું હોય છે કે જે પાલિકાના કર્મચારી અને
જે પદાધિકારી કોઈ પણ વ્યક્તિ હોય એમને લાલ કેસની અંદર જે દવાઓ લખી દેવામાં આવતી હોય છે એ દવાઓ નોર્મલ જે હોસ્પિટલની બારી છે ત્યાં લેવા જાય તો 5 થી 7 દિવસની લખી દેવામાં આવે છે, અને આ જે બારી છે ત્યાં 15-15, 20-20 દિવસ 2-2 મહિનાની દવાઓ લખી દેવામાં આવે છે. આ સ્પષ્ટ એવું ચિત્ર એવું ઉપજે છે કે ક્યાંક ને ક્યાંક આમાં દવામાં ઘોર બેદરકારી થાય છે. કેમ કે આ જેટલા રેડ કેસ વાળા દવા અહીંયા લેવા આવશે એ તમામનું બિલ પાલિકાને ચૂકવવાનું હોય છે. એટલે ખૂબ મોટી ગેરરીતિઓ દવામાં થાય છે. આપણે આ વર્ષોથી હોસ્પિટલ ચાલે છે તો હોસ્પિટલની અંદર કઈ એવા આયોજન કેમ કરવામાં નથી આવતા કે જે તે દવાઓ રોજિંદા વપરાતી હોય એ દવાઓની કોઈ સ્ટડી કરવામાં કેમ નથી આવતી, કે કેમ અહીંયા કોઈ એનો રેકોર્ડ રાખવામાં નથી આવતો કે રોજિંદા આ દવાઓની જરૂર પડે છે. એ હોસ્પિટલનું મેડિકલ છે ત્યાં આવા આયોજનો નથી, ત્યાં કોઈને આવી ખબર નથી. પણ જે આ પ્રાઇવેટ ઇજારદાર મેડિકલ ચલાવે છે એમને બધી જ ખબર છે કે કઈ દવાઓ રોજિંદા હોસ્પિટલમાં વપરાય છે, કઈ દવાઓ હોસ્પિટલમાં જોઈએ છે. તો આ પ્રાઇવેટ મેડિકલ ધાર લાખો રૂપિયા મહિને ભાડું ચૂકવે છે, બધા જ એમને કવરો આપે છે, છતાં એમની દુકાન 24 કલાક ચાલે છે. પણ હોસ્પિટલનું મેડિકલ છે સાંજના 8 વાગ્યામાં બંધ કરી દેવામાં આવે છે, અને ત્યાં મોટા ભાગની દવાઓ રાખવામાં નથી આવતી. આ તમામ ડોક્ટરો અને અહીંયા હોસ્પિટલના જે સંચાલકો છે એ અને શાસકો આ તમામ લોકો મળી અને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને સૂચિ લેવામાં આવે છે. એમની પાસે પૈસા નથી હોતા એવા અરસામાં લોકો અહીંયા સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોય, પણ આ તમામનું શોષણ કરવામાં આવે છે. એક બાજુ મોટી મોટી વાતો કરતા હોય છે, પણ એ બધું જ લોકોને લોલીપોપ આપવાની વાતો હોય છે. પણ ખાસ કરીને જેને ફાયદો કરાવે તો આવા કોન્ટ્રાક્ટરોને, જે પ્રાઇવેટ મેડિકલ ધારક છે એમને, અને જેમના મળતિયાઓ છે એમને, પણ લોકોને તો હાવ સૂચી લેવામાં આવે છે એવું સ્પષ્ટ ચિત્ર ઉપજાવે છે. તો માનનીય કમિશનર શ્રી મારી ભલામણ છે કે આ જે પણ દવાઓમાં ગેરરીતિ થાય છે એમની પાછળ તાત્કાલિક તપાસ કરવામાં આવે, અને જે પણ આની પાછળ ગેરલાયક છે એમની પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.